અમર ફળ મળી ગયું છે. જેને જેને આ અમર ફળ મળ્યું છે એનો ક્યારેય પણ નાશ થતો નથી. એનો ક્યારેય નાશ નહીં. અરે આવું જેના અમર બીજ આ સદગુરુએ રોપ્યું છે. એટલા માટે સદગુરુ આ નામ અને રૂપ ને ગુણથી પર કરે છે કે આ જોઈએ તું નહીં, તું એનાથી પર છો. અને વાત મુદ્દાની, કારણ કે આ ઘરમાં આપણે રહેવા વાળા છીએ, પણ એ ઘર એ આપણે નહીં કે નહીં. અખંડ આ ઘરમાં રહીએ છીએ, કારણ કે આ ઘરના તાળું મારીને બહાર ફરતા હોઈએ કે નહીં. એમ આ સદગુરુને અગમ અને ગુરુગમ સાવી આપી છે. તમારા અગમના દ્વાર જ્યારે ખોલવા હોય ત્યારે ગુરુગમ સાવીની જરૂર પડે. તો આ અગમનો દ્વાર ખુલે, અને અગમનો દ્વાર ખુલે તો પ્રિબ્રહ્મ પરમાત્માના દર્શન સાક્ષાત્કાર રીતે થાય. અરે એટલા માટે આપણે બુદ્ધિ જરાય કામ કરતી નથી, સમજી લેજો. આ બુદ્ધિનો વિષય જ નથી. આ ગુરુગમની જરૂર છે. અને દરેકને પણ સદગુરુ પરમાત્માએ આ ગુરુગમ સાવી આપી છે. આ ત્રિકોટીના મેલ ગમે ત્યારે ખોલવા હોય તો એ સાવી તમારા હાથમાં છે. એટલા માટે અગમનું દ્વાર, અગમ કોને કહેવાય? અરે કારણ કે જે પ્રિબ્રહ્મ પરમાત્મા છે એ અગમ છે. એને અણહમજો ને ગમ ક્યારે પડવાની નથી. કે પડી જાય? ના પડે. જેને ગુરુગમ આવે એને આ આગમની ગમ થાય. બાકી અણહમજો ને આ ગમ પડે એવું નથી. એટલા માટે સદગુરુ પરમાત્મા છે એ અગમ છે. અગમ છે, વળી અગોચર છે, અને વળી એક જ યોગી છે. અગમ અગોચર એક યોગી. યોગી કોને કહેવાય? કે સદગુરુ અને શિષ્યનો યોગ થાય એને શું કહેવાય? યોગી. એક ગુરુ અને શિષ્ય જેવું ન રહે. ગુરુ રૂપ બની જાય. ગુરુ અને શિષ્ય જેવું ન રહે, ગુરુનું રૂપ બની જાય. આ અગમ. આ વાતો મહાન પુરુષોએ કીધું છે કે કોક વેરલા આને જાણે છે. આને બધા સમજી શકતા નથી. આપણને દરેકને ખબર પડે ને બધાને અનુભવ થાય એવી વાત. જેટલું આપણને આ ભૌતિક વાલું છે એટલો હજી આ પરમાત્મા વાલો નથી. અને હોય તો બીજું એટલો આ પરમાત્મા વાલો નથી. ભૌતિક વાલો છે. તો સદગુરુ આ ભૌતિક માંથી પાર ઉતારવા માટેની આ મહેનત સંતોની
આને ભવસાગર કહેવામાં આવે છે. એક વખત આ ભવસાગરની પાર ઉતરી ગયો એને ક્યારેય આ ભૌતિક લાગુ પડતું નથી. નથી. જેસલ જાડેજા જેવાના કુમાન ઉતરી ગયા અને તોરલે એને હામા પાર ઉતાર્યો. જેસલ જાડેજો આ કાંઠે હતો ત્યાં સુધી આ બારવટીયો હતો. જેસલ આ કાંઠે હતો ત્યાં સુધી બારવટીયો હતો અને હામા કાંઠે ગયો શું થયો? પીર. પીર. આપણે આ કાંઠે હતા ત્યાં સુધી શું હતા? કોળીન કણબીન એવું હતું ને. હવે હામા કાંઠે ગયા એટલે શું? એક રૂપ. સમજાય છે ને? હામા કાંઠે ગયા એટલે શું થઈ ગયું? એક રૂપ. કોઈ જાતિ પણ લાગુ પડે નહીં. શું થયા? આઝાદી. સદગુરુના દેશમાં શું થાય? આઝાદી. કોઈ જાતિનો ભેદ જ નહીં. તો આપણે તો હજી ઘણું જાળવી રાખીએ છીએ. સમજી લેજો. આપણે તો હજી ઘણું જાળવી રાખીએ છીએ. પણ મહાન પુરુષો કહે છે કે કોઈ જાતિ ભાતિનો ભેદ ગુરુના દેશમાં નથી. ગંગા સતીએ પાનભાઈને કીધું છે કે જાતિ અને ભાતિ એ ગુરુના દેશમાં નહીં. આ ચારેય વ્રણ ગુરુના દેશમાં એક એ આઝાદી. એટલા માટે આપણને જે આ સદગુરુએ જ્ઞાન આપ્યું છે એ કોઈ સામાન્ય નથી. તમારો અભ્યાસ જો ઘટતો હોય તો ભલે, અને જો આ અભ્યાસને પૂરેપૂરો જો મહેનત કરી અને આ અભ્યાસને આગળ વધારો તો તમારો છેડો ક્યાં આવે છે એ તમને ખબર પડી જાય. તમારા શેડાની તમને ખબર પડી જાય. કારણ કે તમારો શેડો છે એ પરમાત્મા સુધીનો છે. અને જો આ સૂર્ય જો પ્રકાશતો હોય તો પરિબ્રહ્મ પરમાત્માના પ્રકાશથી એ પ્રકાશી રહ્યો છે. ચંદ્ર અને સૂર્ય જો પ્રકાશી રહ્યા હોય તો સદગુરુના પ્રકાશથી એ પ્રકાશી રહ્યા છે. સદગુરુ છે એ સંયમ છે અને સંયમ પ્રકાશ એનો છે. એટલા માટે આ સુધી તમારું પદ પડ્યું છે. અભ્યાસ કરો તો એ પદ સુધી તમે પૂજી જશો. એ મારી ગેરંટી છે. એટલા માટે આવું જે આપણને પ્રત્યક્ષ પ્રમાણ વાળું આ નિરાંતનું જ્ઞાન, કારણ કે જ્યારે જ્યારે આ સદગુરુના શરણે જાતા તમને નિરાંત થઈ ગઈ. નિરાંતનો અર્થ બીજો કોઈ નથી થતો. નિરાંત એટલે સંતોષ, શાંતિ. તમારા આ 5 તત્વના પિંડમાં થાપી દીધેલી છે. એટલા માટે મહાન પુરુષોએ કીધું છે કે આ જે શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસના દાસ રહીએ. આ સંતોની મહેનત. કારણ કે અટાણનું તો વિજ્ઞાન છે. સંતોના માટે સમય હારો છે. વીંચેથી આવવું હોય તો અહીંયા 2 થી 2.5 કલાક થાય છે. સમય હારો છે.
અને જેસલ અને માલદે, રૂપાદે અને તોરલ આ સમયમાં ક્યાં મારવાડ અને ક્યાં કંસ આ પગપાળા હાલી અને આ જીવોનો જે ઉદ્ધાર કરતા હશે બલહારી તો એને દેવાય અરે અરે કે નહીં? બલહારી એને દેવાય કે જેને પગપાળા હાલે અને એવી પગપાળા હાલે અને જે મહેનત કરી છે એ દેથાણના મૂળ ગાદીના અધિપતિ હરજીવનદાસ મહારાજે કરેલી છે. આ પહેરવાની ધોતી હાજી નહીં, આ એનો ધભોય પણ હાજો નહીં, એ લીરા થઈ ગયેલો હોય. આ સંતની હું તમને કહાની થોડીક કહું છું કે જ્યારે એની હાહર વેલમાં જાતા ત્યારે વાંસળીની પડથારે બેહારીને એને હરજીવન મહારાજને જમાડતા હતા. હરજીવન મહારાજને વાંસળીની પડથારે બેહારી અને જમાડે કે આપણા ઘરે કોઈ હરિજન આવ્યો હોય કેમ આખો બેહારીને ખવડાય નહીં એમ. એ હજ સુધી એ પૂજી ગયા. આજ હરજીવન મહારાજના ધર્મ પત્નીને એમના માવતરો એના ભાઈઓ તારેના જવાનું જ નથી થતું. જવા સતી નારીઓના ફરમાન એના માતાના એના પિતાના એના ભાઈઓને કે શું કહેશે? જે છે એ મારો પરમાત્મા છે, મારો ઉદ્ધાર કરવા વાળો એ છે, મારી જિંદગીનો પાલનહાર અરે એ છે. માટે તમે મને ક્યારે આ અટકાવવાની વાત કરતા નહીં. અને આ પ્રવચન હરજીવન મહારાજના હાહરિયામાં મેલાવડો અને જાહેર સભામાં રતુરામ મહારાજે ફટકાર્યો હતો કે આ ગામ એવું છે કે અને આ કે અમારા હરજીવન મહારાજનું હાહરિયું હજી કે હોડમાં કોયતા રાખીને ઊભા છે કે આ લાઈનમાં. પણ કારણ કે નિર્ભય થઈ ગયેલો પુરેશ એ કોઈથી દબાય કે ડરે નહીં. આવી રીતે આ સંતોએ મહેનત કરી અને આ ધર્મને નિભાવી અને આ ધર્મને ટકાડ્યો છે અને થાંભલા ધર્મના તંત્રિયા છે. તો આપણે ધર્મના માટે કાંઈ મહેનત નહીં કરવાની. ધર્મના માટે આ તનનું બલિદાન દીધું છે કે નથી દીધું? આ ધર્મના માટે આ દેહનું બલિદાન કર્યું છે. આ સત્યને ધારણ કરવા માટે આપણે બધી કુરબાની કરી નાખી છે. સદગુરુએ તો એટલે કીધેલું કે આવેલા સંતોનો કોઈ સેવા કરજો તન મન અને ધનથી. પણ એવી વાત નથી. એવા અડગ થઈ જો ધર્મના થાંભલા બની જાઓ કે આ ધર્મ એટલે શું છે. કારણ કે હંમેશની માટે આ પરમાત્માએ ધર્મને સાથ આપ્યો છે. કોને આપ્યો છે? ધર્મના પક્ષમાં રહ્યા. અને એ પુરાવો તમને કૌરવ અને પાંડવોમાં મળે.